આષાઢી બીજ એટલે કચ્છી નવું વરસ અને ઘણા બધા કચ્છી કવિઓએ કચ્છની જે પ્રણાલિકા છે, કચ્છના જે રીત રિવાજો છે, કચ્છી માળવોમાં જે સંપ છે, એકતા છે, એને હર હંમેશ બિરદાવ્યો છે. અને ઘણા કવિઓએ પોતાની કચ્છી ભાષામાં, કચ્છી રચનાઓમાં કચ્છવાસીઓને એ લોકો ખૂબ ખુશ થાય એવા શબ્દોમાં રચનાઓ કરી છે. અને એમણે લખ્યું છે કે કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ જત હકડો કચ્છી વસે ઉડા ડિયા ડી કચ્છ. વિચાર કરો, તમે મુંબઈ જાઓ તો ઘાટકોપર, મુલુંડ, તમને બધા કચ્છી માણસો પડે. કચ્છી માણસો આજે ઘણું બધું કહી જાય છે. ને કચ્છી માળવો માટે એટલું કહેવાય કે ખીર મેં ખન અને છાય મેં મીઠો એડો માળું હું કચ્છડે મેં ડેઠો. વિચાર કરશો, ખીર મેં ખન અને છાય મેં મીઠો એડો માળું હું કચ્છડે મેં ડેઠો. આ છે આપણા કચ્છી માળવો. અને જ્યારે આષાઢી બીજ નજીક આવી રહી છે ત્યારે એટલું કહી શકાય કે સજ્જણ શીરો ઘૂંટ બો અજ આષાઢી બીજ, સજ્જણ શીરો ઘૂંટ બો અજ આષાઢી બીજ, કબો પ્રભુ કે વિનંતી કે વરે વસતો ડીજ. ઘણા દિવસથી તરસ્યા છે, વરસાદ પડે એની આપણે બધાય કચ્છીઓ રાહ જોઈ રહ્યા છીએ. અને કચ્છીઓ માટે તો બહુ કહેવાય કે કાર મીંઢ પાયણ મેજા પણ કચ્છી કઢે પાણી, કાર મીંઢ પાયણ મેજા કચ્છી કઢે પાણી, વાહ કચ્છડે જી ધરતી ને વાહ કચ્છડે જો પાણી, વાહ કચ્છડે જે ધરતી અને વાહ કચ્છડે જો પાણી. અને જ્યારે આષાઢી બીજ આજે આવી પહોંચી છે ત્યારે એટલું કહીશ કે કચ્છી જગસારે વસે કચ્છડો આય અજીજ, સારીએ સદા વતન કે આવઈ આષાઢી બીજ, આવઈ આષાઢી બીજ. કચ્છી નવા વર્ષની સર્વે કચ્છી માળવોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કચ્છી માળવો જે ભારતના દરેક રાજ્યોમાં વસે છે અને વિદેશમાં પણ વસે છે, પણ જ્યારે જ્યારે આષાઢી બીજ આવે અને ત્યારે કચ્છી માળવો એકબીજાને જરૂરથી યાદ કરે. જ્યાં પણ કચ્છી માળવો વસે ને ત્યાં પોતાનું મંડળ બનાવશે, મિત્ર મંડળ બનાવશે, ગ્રુપ બનાવશે. આવી રીતે પોતાનું જ્યાં રહેણીકરણી હશે, પોતાની રહેણીકરણી, પોતાનો જે વિસ્તાર હશે એમાં આખું મંડળ ઊભું કરશે, ગ્રુપ ઊભું કરશે. અને આવનાર દિવસોમાં જે પણ દિવસો આવે એમાં કચ્છી માળવું આગળ વધે, પ્રગતિ કરે અને જુદી જુદી રજૂઆતો કચ્છ માટે કરે. અને કચ્છમાં વરસાદ પડ્યો કે નહીં એની પણ આતુરતાપૂર્વક રાહ જુએ, એ કચ્છી માળવું કહેવાય. તો આજે આષાઢી બીજની સર્વે કચ્છી માળવોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. જ્યાં જ્યાં કચ્છી માળવું વસતા હોય ત્યાં બધાને મારી બે હાથ જોડીને આજે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વંદન.